ગૃહસ્થ આશ્રમથી મોટો કોઈ આશ્રમ જ નથી. ગ્રંથોએ કીધું છે પત્ની પતિ સાથે ખુશ રહે, પતિ પત્ની સાથે, અને બંને જણા થઈને તમે તમારા બાળકો સાથે ખુશ રહો. આનાથી મોટો આશ્રમ કોઈ છે જ નહીં, આનાથી મોટું કોઈ પૂજન છે નહીં. અને આ બધું તમારું સંસારિક જીવન જીવતા જીવતા આપણા ગામના મંદિરે જઈએ, કોઈ ઉત્સવ હોય તો ત્યાં ભાગ લઈએ, નવરાત્રી હોય તો ગરબા ગાવા જઈએ, થોડા થોડા ગરબા આપણે ગવડાવીએ, કોઈ કઈક જગ્યાએ આપણાથી આમ અપાતું હોય તો ફાળામાં આપીએ કે તમારે નવરાત્રી કરવી છે ને, જાઓ મારા તરફથી આજનો નાસ્તો મારા તરફથી, હા દશેરાના દિવસે જમણવાર મારા તરફથી, દાળ ભાત શાક લાડુ, જાઓ. હા આ બધા તપ છે, આ બધા તપ છે. કરો, થાય એટલું કરો. હું કરું છું, હું એ રીતે કરું છું કે દરેક કથામાંથી હું મારા શ્યામા સેવા ટ્રસ્ટ છે મારું, અને એ હું દરેક જગ્યાએ કહેતી નથી, પણ એ ટ્રસ્ટમાં હું સુરતમાં ગુંગા બહેરા